આ સભ્યતાનું નામકરણ કઈ રીતે પડ્યું છે એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખીશું કે દરેક પુસ્તકની અંદર અલગ અલગ સાહિત્યમાં તમને અલગ અલગ નામ જોવા મળતા હશે અને અલગ અલગ નામ આ સભ્યતાના આપણને જોવા મળતા હોય છે. દોસ્તો આ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા પણ કહેવામાં આવે છે. તો શા માટે? તો દોસ્તો આ સભ્યતાના અત્યાર સુધીમાં 1500 કરતા પણ વધારે જમીનમાંથી દટાયેલા સ્થળો મળી આવ્યા છે. પણ શરૂઆતમાં જે આ સભ્યતાના સ્થળો જે જમીનમાંથી મળી આવતા હતા એ સિંધુ નદી અને તેના આસપાસના વિસ્તારમાંથી મળી આવતા હતા. એટલે જ્હોન માર્શલ, જે સર જ્હોન માર્શલ થયા કે એમણે જે નામકરણ કરી દીધું સિંધુ ખીણની સભ્યતા, એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન. દોસ્તો આ સભ્યતાને હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હડપ્પીય સભ્યતા એટલા માટે કહેવામાં આવે છે કે આ સભ્યતાના અત્યાર સુધીમાં જે પણ સ્થળો મળ્યા છે એમાં આપણને આ સભ્યતાની સૌથી પહેલા ઐતિહાસિકતા કોઈ પ્રાપ્ત થઈ હોય તો એ રાવી નદીના કિનારે હડપ્પા એ ખાતેથી પ્રાપ્ત થઈ હતી. એટલે કે આ સભ્યતાનું સૌથી પહેલા જે સ્થળ જે જમીનમાંથી મળી આવ્યું હતું 1921માં રાવી નદીના કિનારે એ હડપ્પા હતું. એટલા માટે આ સભ્યતાને હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથોસાથ દોસ્તો આ સભ્યતાના અલગ અલગ નામો પણ આપણે જોયા હતા કે આ સભ્યતાને દેશની પ્રથમ નગરીય સભ્યતા પણ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં એ નગર વ્યવસ્થાના પુરાવા મળી આવે છે. આ સભ્યતાને કાંસ્ય યુગીન સભ્યતા પણ કહેવામાં આવે છે, કારણ કે આ સમયમાં તાંબુ સાથે ટીન ભેળવી અને કાંસા ધાતુનો પણ બહોળો ઉપયોગ થયો હતો, એટલે એને કાંસ્ય યુગીન સભ્યતા પણ કહેવામાં આવે છે. એને સિંધુ સરસ્વતી સભ્યતા પણ કહેવામાં આવે છે. સાથોસાથ એને મેલુહા સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે.